મોર્નિંગ ગાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો આજે મસ્ત આજે તે સવારની ઠંડી થઈ ગઈ છે અને અત્યારે તો હવે અપડેટમાં એવું છે કે ભાઈ આપણે અત્યારે કપડાં સુકવવા જવાનું છે. અમારે કાનાજીને તે મસ્ત વાઘા પહેરાવી દીધા છે. જો કાનાજી નાના અને મુંગટ બહુ મોટો, પણ મને છે ને આ મુંગટ બહુ જ ગમતો હતો એટલે મેં કીધું નહીં આ લઈ જ લઉં. તો બ્લુ કલરના વાઘા સાથે મસ્ત અને પરફેક્ટ મેચિંગ થઈ ગયો છે. અને હવે આપણે જવાનું છે કપડાને સૂકવવા માટે, કેમ કે અહીંયા છે ને ગેલેરીમાં હવે કંઈ તડકો આવે નહીં, એટલે તડકો ન આવે ને એટલે ધાબે કપડાં સૂકવવા જવા પડે. જો ટપ તો ભરી દીધું છે મેં કમ્પ્લીટલી. અને મમ્મી ગયા છે ધર્મને અને નીલને લઈને નીચે મંદિરે. નીલ તો નીચે સ્કેટિંગ ચલાવશે, પણ ધર્મને લઈને મમ્મી ગયા છે મંદિરે. એટલે એ ગયા છે ત્યાં હું ફટાફટ છે ને કામ બધું પતાવી દઉં, એટલે એવું છે હવે. અને કાલે હું ટ્યુશનમાં ગઈ હતી, બાળકોને બધાને મળી, બહુ મજા આવી. મારી ફ્રેન્ડને મળી, થોડીક વાર ગઈ હતી, પણ પછી ત્યાં કંઈ બ્લોગ કંઈ શૂટ કર્યો નહોતો, એવું બધું હતું. તો ચાલો પહેલાં તો છે ને ફટાફટ કપડાં આપણે સુકાઈ આવીએ અને ફરી પાછા મળીએ. નીલે એનું શરબત જો બનાવી લીધું છે જાતે, અને અત્યારે બરફ નાખે છે. બરફ હશે નહીં દીકરા, મૂકતા જ નથી હમણાં. હા એ બસ એટલો હશે, પણ બહુ બધો આમ મવડાય બે બાજુથી ધીમે ધીમે. હું તે એક ભાંગી નાખી છે, યાદ છે ને પાછું? અરે એમ નહીં, લઈ આલે. જો આ હોય આ અને આ બાજુ આમ કરી આમ મોડતું, આમ કરીને એટલે ભાંગી જાય. આમ આમ કરવાનું હોય. જો નીકળે ને આરામથી, એમ હોય. બસ બહુ નહીં નાખતો. જો નીલભાઈ એનું મસ્ત લીંબુનું શરબત બનાવી લીધું છે. આમ જો બા અને ધર્મ માટે થોડુંક રાખજે હો, તું તારી બોટલ ભરી લેજે. એમાં એવું છે આજે છે નીલને રમત ઉત્સવ ને એને જવાનું છે ફાર્મમાં, તો ત્યાં ફક્ત એને નાસ્તો ને પાણી જ લઈ જવાનું છે. પણ મેં રમત ઉત્સવમાં રહ્યો છે દોડાદોડી થઈ જાય, એટલે મેં તું લીંબુ શરબત લઈ જા તો એનર્જી બહુ મસ્ત રહી, એટલે એવું કીધું મેં. અને મેં મૂકી દીધું છે દાળ ભાતનું કુકર. આજે કે દાળ ભાત બનાવવાના છે, કાલે કંઈ બનાવ્યું નહોતું, કામ બધું શરૂ હતું, તો પછી બાજુમાંથી રોટલા ને એવું હતું, શાક તો હતું, એ બધું જમી લીધું હતું. એટલે આજે મેં કીધું દાળ ભાત બનાવી લઈએ. કેમ ગ્લાસને શું કરવો છે? અરે એમાં ને એમાં જ રહેવા દે છે, તું તારું ભરી લે, બાકીનું એમાં ને એમાં જ રહેવા દે. ને ફ્રીજ કેમ ખુલ્લું રાખ્યું છે? તારા માટે હાલે, મેં આટલી કેડબરી રાખી હતી, કાલ ભાઈ લઈ ખાધી ને, ભાઈ માટે રાખજે થોડીક. ચાલો તો હવે છે ને પાછા કામે વળગી જાય. બીજું તો શું હવે, નીલભાઈને હજી તો જવાની વાર છે ને બેટા. કેટલા વાગ્યા? 11 વાગી ગયા છે અને હજી એને જવાની વાર છે. તો એ જાતે નાસ્તાને એવું કરી લેશે, થોડુંક પ્રિપેરેશન એ જાતે કરી લઈને તો આપણે બહુ શાંતિ રહે, હે ને? તારે સ્કૂલમાં હું બોલ બેલેન્સિંગમાં શું હતું? હારી ગયો હોય કઈ થોડા આપે લે પાછો કે મને કાંઈ વાંધો નહીં, તો રહ્યો ને બસ. બીજું શું હોય, એવું કાંઈ ન હોય, બધી વખતે જીતવી પણ રહેવાનું ખરા બધામાં. ચાલો તો અમારા નીલભાઈ આવી ગયા છે. નીલભાઈનો જો બોટલ ને લંચ બોક્સ ને બધું ધર્મ ખાલી કરી નાખ્યું. અરે એ ધર્મ એ તો જો સોફો ને બધું ગંદુ કરી નાખ્યું. પણ ધર્મ આમ નહોતું કરવાનું, આમ તો જો. હા બિચારો ભઈલો એડોય નથી ખોટો, જૂઠું બોલાય કોઈ દિવસ. તો કાંઈ નહીં, ચાલો વાગી ગયા છે અત્યારે 5. અમારા નીલભાઈ આવી ગયા છે અને મેં મૂકી દીધું છે થોડુંક ચા દૂધ જેવું બનાવવા માટે, ભૂખ લાગી ગઈ હોય તો. બહાર જઈ સપ્તાહમાં ચાલો બની ગયું છે. જો ભૂકી બધી જો એક બાજુ વહી ગઈ. નવી નવી મસ્ત નીલની બોટલ જો બતાવી દો. ચા નહીં પાણી ઓપન કરવાનું બહુ મસ્ત છે ને, યુનિક છે, યુનિક. ખોલ તો અંદર સ્ટીલ આવે કે તું આમ જો, તું ખોલ આ ગોબર ખોલ અને બતાય અંદર સ્ટીલ છે કે નહીં, જોવા દે. તો હા અને અંદર સ્ટીલ ને સરસ આવે, મસ્ત બોટલ છે. કઈ નહીં વાપરો. લે ઢાંકણું આટલું બધું વળી લાંબુ આવે.
લે આ તો આટલું જ આવે જો અંદર આમાંથી જ પાણી આવે જો વધારે એકદમ ફોર્સથી ને એમ ન આવીએ કે એ સારું લે આ ઓપન ક્લોઝનું બહુ મસ્ત છે મારથી તો નથી થતું નહીં ઓપન નો તોડી નાખું ભાઈ આ મને બહુ ગમ્યું જો બાળકો સાથે હોય ને ત્યારે બહુ સારું પડે પાણી પીવાનું મગનો મગ લાગે દૂધ પીવું હોય તો આપી શકાય પાણી આપી શકાય હા લ્યો ભાઈ લ્યો હા જો હું કરું છું અહીંયા ઇસ્ત્રી મારું ઇસ્ત્રીનું બોર્ડ અહીંયા હતું એ તો બધું નીકળી ગયું એટલે હવે અહીંયા ઇસ્ત્રી કરવાનું લઈને હું બેસી ગઈ છું મેં કીધું ફાવે કે ન ફાવે બહુ નથી ફાવતું પણ થોડુંક તો એડજસ્ટ કરવું જ પડશે એમાં એવું છે હું ધર્મને જોવા માટે ગઈ હતી નીચે એ નીલની સાથે સાથે એને નીચે બહુ પહોંચી જાય છે મેં એકલો છે કોઈ છે નહીં બીજું તો મેં તું જોઈ આવું એ રમે છે કે નહીં પણ એ રમતો તો કંઈ ટેન્શન જેવું છે નહીં કાંઈ ચાલો જો ઇસ્ત્રીના કપડાં તે બહુ ઝાઝા છે ચાલો પેલા ફટાફટ છે ને એ જ પૂરું કરી દઈ હજુ તો એક શર્ટ થયો છે કમ્પ્લીટ એ ભગવાન ઇસ્ત્રીને કામ ને ખૂટતું જ નથી ચાલુ રહ્યા કરશે આમને જમવાનું થઈ ગયું કમ્પ્લીટ ને આજે તો જો 2 શાક બનાવ્યા એક ભીંડાનું ને એક સેવ ટમેટાનું એમાં એવું હતું ભીંડાનું હું પપ્પા ને મમ્મી એમને ત્રણેને બહુ ભાવે અને બાકીના કોઈને ન ભાવે એટલે કીધું બીજું શાક છે ને બનાવી જ નાખવી હું જોઈશ છે છાલ્યું છે અમારી મમ્મી ગયા હતા સપ્તાહમાં તો બહુ વખાણ કરે છે એટલે એક દિવસ અમને લઈ જવાના છે હવે કા ક્યાં બેઠી છે એન્થમ સર્કલ છે ને એન્થમ સર્કલ નથી હા તો એક દી છોકરાને લઈને જાશું બીજું હું આવું છે ને ધર્મભાઈ આવું છે આવું જ હોય મેહુલ તો મોડા આવે રાહુલભાઈ જમીન વહી ગયા અમે બધે બેઠા છીએ જમવા આવે ને મમ્મી ગયા હતા કેટલા 4 વાગે ગયા હતા હા 7 વાગ્યા સુધી વાંચે છે વાંચવામાં તો આ કઈ છોકરા નો બેસવા દે આપણે પ્રદર્શન જોવા જાય થાય કરશું પણ બહુ મસ્ત ગોઠવું છે બહુ જ બહારથી બધા લોકો બહુ આવ્યા છે આવે જ ને સિટી માંથી બધી છે વૈષ્ણવ છે હા વૈષ્ણવ છે એ તો બધા ગમે ત્યાંથી પૂકી છે ઠેક બસું મૂકી છે એમ ને લઈ જઈને મૂકી જાય હા એ સારું તો લ્યો ચાલો તો જમી લઈ જો ભૂંગળાનો ડબ્બો લઈ લીધો છે અમે હવે ભૂંગળા ખાવા ભૂંગળા કોણ ખાશે હું તો ધર્મ નથી ખાતો માંડ એકાદું ખવત ખાય છી હાથમાં કોણ મોઢામાં નાખે ગંદો હા દાદા ખાશે હો દાદાને ભાવે ચાલો તો છે ને પેલા જમી લઈ ફટાફટ પછી પ્રદર્શન જોવા એક દિવસ જાશું જો મેળ આવશે તો આપણે વિડીયો ને બધું ઉતારશું મમ્મી કહેતા હતા સાચા ઘોડા અને વાછરડી ને બધું આમ સાચું જ મૂક્યું છે ઓલું તો બધું છે જ તે સાચું હદ લાવીને બધું મૂક્યું છે જાય પછી ખબર પડે હવે અમારે પાછું દૂર ન થાય ઘરથી હાવ નજીક થાય વધી 10 મિનિટનો એવો રસ્તો હશે બહુ કઈ વધારે લાંબો રસ્તો નથી એટલે હવે છોકરાને લઈને જાશું એક દિવસ જો બે ભાઈ જો અમારે એ રૂમમાં બેસી ગયા છે બાન દાદા અરે તો લઈ લે બેગ દઉં ખાલી હાલ આપો આજે તો પણ ક્યાં હોમવર્ક હતું આજનું ના શુક્રવારનું મારે બાકી છે બોલો અને શુક્રવારનું બાકી છે ત્રણ હોમવર્ક ચિત્ર અને બે ગણિતના હોમવર્ક બધો મળી ગયો તો ત્યારે લઈ લે બેગ બેગ લઈ લે આ હું ખંભે નેપકીન નાખ્યું લાય તાર પપ્પાની દુકાનનું છે મારવાડી છો ભાઈ હાલ ને હવે સોરી બિચારાને જોતો હચોડો પાડી દીધો બેગ મારીને આમ તો જો